એ તો ખબર આજે 15-20 દી થયા આજે આવ્યો ને. તો તમારે પરિવાર કુટુંબ કોઈ છે નહીં કે ન્યા પછી કઈ હારા વાત જ નથી? ના રે ના, અહીંયા મારે કુટુંબ છે, પરિવાર છે, અને કુટુંબ તો બહુ મોટું છે મારે. તો કોઈ યાદ નથી આવતું? તો હું કયો તો કુટુંબને તેડાવી લઉં તો હું અહીંયા. મને યાદ બહુ આવે. હા હાલો, એ તમે જુનાગઢ જાઓ છો તો એ મારે આવવું છે હો. હાથી કેટલા? હાથી 6-7 જણા છો ને? હા તે કંઈ વાંધો નહીં, ભલે રાજ્યો છે ભેગો. હા ઠીક. હાથી તો એમ કરો તમે અહીં બધા અહીં આવો તો અહીંથી આપણે છે ને બધા ભેગા જઈએ અહીંથી. મારે આવવું છે. હા હા. ઓહો હો, તો ત્યાં હે ને મારો ભત્રીજો ને મારા ભત્રીજા છે ને એ મને નહીં આવવા દે. તો એમ કરો હવે હે ને તમે જઈ આવો, હવે મારે નથી આવવું હવે, બરોબર ને? હા ઠાક. હા હા. એક આ વરસાદ નથી થતો અને એક આ કાકા નથી જાતા. એ બે આપણા હાથની વાત નથી. લે હું કહ્યું? અરે એ તો ખાલી કાકા વાત કરે હે, વરસાદ નથી થતો ને એની વાત કરે. હા એ તો સાચી વાત. અરે પણ સુરતમાં તો જો વરસાદ થયો, અમારા પાસે સુરતમાં ભૂકા કાઢી નાખ્યા, આવો વરસાદ થયો. તમારે સુરતમાં થયો પણ આ દ્વારકા જિલ્લામાં હાવ કોરું હે, એક ટીપુય નથી પડ્યું, એનું શું કરવું? હા એ આપણે વરસાદ થઈ ગયા, અમે કાંઈ આપણા હાથની વાત થોડી છે. તમે તમારે એમ કરો તો ચા મેલો ને, હવે આપણે હે ને ચા પાણી પીએ આપણે. પણ કાકા હજી તો તમે હીરાવીને જ ઊભા થયા. 5-6 મોટા મોટા પરોઠા, 2 વાટકા ચા, કેટલું ખાઈ ગયા, હજી તો ઊભા થયા. લે તે પણ તમને ખબર નથી, આજે હું 15-20 દીથી આવ્યો. મારે કલાકે મારે ચા જોઈ. મને ટેવ રહી, શું કરું? ચા હતા મારે જોઈ, નવીન ના લે મને. કાકાને હવે પીવો હે તો થોડોક ચા કરી દે ને. હા તો હાલો ઊભા થાવ. નીચે ખાંડ હતી ને ઈ પૂરી થઈ ગઈ, હવે મોટો ડબ્બો કાંધી ઉપર પડ્યો, ઉતારી દ્યો. હા હા જા. હા હા જા ઉતાર દે. હાલ ઉતારી દે. હા હા. આનું શરીર તો આમાં હાથણ જેવું છે, પણ જતા કરા કંઈ કરતા કંઈ કરી શકે પણ નથી. વાતું કરે રોગા. આ તમાર કાકા અહીંયા આવ્યા ને એને 20 દી થયા. તમે ગમે એમ કરી અને વેલા હારેને અહીંયાથી કાઢો હો. પણ હવે જાતા નથી તો હું શું કરું? પણ તો ઈ ના જાતા હોય તો એમાં હું શું કરવું એમ? મારે એકલીને કેટલું કરવું એમ? એના ઓર્ડર તમારા કાકાના આખો દી ચાલુ હોય અને તમે તો હમણાં બહાર વયા જાહો અને ઈ ડોહો હે ને મોઢામાં જીભ નથી નાખતો. વહુ બેટા ચા લઈ આવો તો મારા હાટુ. વહુ બેટા ભૂખ લાગી, કઈ કોરું લઈ આવો તો મારે એકલીને કેટલું કઈને રાખવાનું? પણ હવે એ તો વડીલ છે, હવે ના જાય તો હું શું કરું? તું જ કે હાલ. ઈ વડીલ છે પણ વડીલની દાઢમાં દીવા બરે. ઈ તમને ખબર હે કાયમ અલગ અલગ ફરમાઈશ કરીને રાખે. અને તમે માનો કે ના માનો, તમારા કાકા ખાવા હાટું થઈને જ આયા રોકાય હે. પણ હવે મારા કાકા હે તો હવે હું શું કરું? એ ના જાય તો હવે મારાથી થાય હું? તું જ કે હાલ. તો હે ને હવે તમારા કાકા તમારાથી જો નો જાય તો હું મારા માવતરે વઈ જાય, પછી મને કહેતા નહીં હો તમે. હા પણ તું શાંતિ રાખને ભાઈ. હવે હું કંઈક પ્લાન બનાવું જ છું અને તું છે ને તને ચા કર. હા ચા વિના મને ચેન પડે નહીં, એ જ ચા વિના કડી નયાલે રે. ચા વિના મને
ચેન પડે ને. અરે તારી વવતા જો કેવા રોટલા બનાવે જોતા મારાથી ચવાતા જ નથી એટલા દી થયા. પણ કાકા તમે તો હમણાં જ નવી બત્રી નખાવી. હા પણ એ નવી બત્રી નખાવી તો આટલા દી નીકળ્યા નખાતા દી નીકળે હું આથી તો એમ કર તારી વહુને કહે ને થોડાક ભજીયા બનાવે તો પોચા પોચા હોય ને તો હું ખાઉં કારણ કે તો પેટ ભરાય. આમાં કોઈ પેટ ભરાણું નથી મારું હો. થોડાક કે બનાવે થોડાક. બસ આ કાકા હે ને એ તો મને ખબર હે કે કાકા હે. પણ એ થોડાક ભજીયા બનાવવાનો કેમ કે પચા પચા ભજીયા થોડાક બનાવે ને તો મને ખવાય એમ. કાકા તમારે અવળી ઉંમર થાય ને અવળી ઉંમરે ચણાના લોટનું ના ખવાય એમ. જો ઝાડા બાડા થઈ ગયા ને તો તમે તો હેરાન થાવો પણ ભેગા અમને હેરાન કરવો. અરે ઝાડા બાળા મને કંઈ ના થાય. હું સુરતમાં ગાંઠિયા ને સેમ ને આ બધું છે ને ભજીયા ને કાયમ હું તો ખાઉં છું સવારના પોરમાં. આજો કોઠો જ આજો ચણાના લોટનો ભર્યો મને કંઈ ના થાય. તમે થોડાક ભજીયા બનાવો ને પોચા પોચા. તો સુરત જ રહેવાય ને અહીં અવાય જ નહીં. આથી મને હવે તમે જાઓ ને હવે થોડાક પોચા પોચા ભજીયા બનાવો ને ટાઢા બહુ પાછા કંઈ કરતા કંઈ કરી હગે નહીં કંઈ કરતા કંઈ હલાવો કયું ના કહીએ જાય કયું ના. આયે એની વહુથી બીતો લાગે મને તો એવું લાગે છે જેમ ગદમ વાહે બકરી વહી જાય ને એની વારી વાહે ને વાહે એમનો વયો જાય. ઓય હું તને શું કહું બટેટાની પતરી કે કેળાના ભજીયા કે ડુંગળીના ભજીયા કે એ કંઈ બનાવવાની જરૂર નથી. થોડાક તું હે ને મેથીના ગોટા બનાવી ને કાકા સારું રાજી થઈ જાય. એટલે આ તમારા કાકા બે દીમાં નહીં જાય ને તો હું વહી જાય હો. હું તમને ચોખ્ખું કહું ને હું સાચું કહું હો હું ખોટું નથી બોલતી. હવે મોટી ઉંમરના માણસ છે થોડાક સભા વિના એવા જ થઈ જાય પછી. પણ મોટી ઉંમર હોય એટલે હાવ અવાજ સ્વભાવ હોય આખો દી ખાવ ખાવ જ કરીને રાખે હે. તમને ખબર હે હમણાં ગોળના ગાંગડા ખાતા હતા. આ આમનામ રોકા હે ને તો ઘરમાં કઈ નહીં રહેવા દે એમ. તો હે ને થોડાક ભજીયા કર ને એ કાકાનું હું હે ને કંઈક વિચારું હું. તમે વિચારો કે ના વિચારો મેં વિચારી લીધું હે કે તમારા કાકા હવે અહીંયા રહે ને તો હું વહી જાય. એક કામ કર ને અટાણે થોડાક ભજીયા બનાવી દે ને પણ. બનાવ બનાવ થોડાક. હા हंस कर जीना ना कोई फरियाद जोरदार लोगों का. એ ભજીયા બન્યા કે નહીં? અહીં અરે તારી વહુતા બહુ નામી છે હો. અને તું નસીબદાર છો આવું હે ને દીવો લઈને ગોતવા જાય ને તોય ના જડે. બહુ નામી છે.
પણ હવે લગભગ મારે અંધારું કરી નાખો તમે. હે શું કહ્યું? કઈ નહીં કાકા. અરે જો મને ઘડીએ ઘડીએ ભૂખ લાગે તો તારી વહુ છે તે ડબ્બા ખખેરી અને મને ખવડાવે, જોતા ખરા. હવે પણ લગભગ તળિયા ઝાટક કરી નાખો. લે હું કહ્યું તે? કઈ નહીં કાકા, એમ તો એ સેવા કરે એવી જ છે. હા હા જો ઈ તમારા હારું ભજીયા બનાવે, જો લઈને આવે ભજીયા હા તમારા. હા હા બહુ નામી હો. લેવું છે? હા લે બોલ. હા લ્યો લ્યો, ગરમા ગરમ. હા 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 ભારી કામ થયું. લે ભારી બનાવ્યા ભજીયા હો. પણ હવે હે ને કાકા, હા તમે ભજીયા ખાઓ હા અને પછી આરામ કરજો. મારે હે ને થોડું કામ હે તો હું જાતો આવું. હાથી તો એમ કરે, હાથી તારે જવું હોય તો જા, મારા હવે કામ નથી. તારું કામ હોય ને એ કર, તું તારે જા હો. હા હા કંઈ વાંધો નહીં. હો. હા 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 એ હાલો હવે આવવા દો ભજીયા. આલ્યો હા નાખી દો આમાં. ત્યાંમાં ચટણી બટણી નથી બનાવી? ચટણી બટણી ના મેળાવ્યો? ના અમે ચટણી નથી બનાવી, આયે માંડ બઈના. ઓહ લે બોલ. હા હાલજે હાલજે, વાંધો નહીં. સારી મહિના હો. કાકા, એ કાકા. આવી ગયો? હા. હા બે. તો કાકા હવે શું પ્રોગ્રામ છે તમારો? એને મારો પ્રોગ્રામ તો છે કે આ કુદરતી વાતાવરણમાં છે, મને બહુ મજા આવે છે. અને આ પક્ષી જો કિલો થતો હોય અને મને ખાવાનું એ કદું એવું ભાવે, બહુ મજા આવે હો. હું છે ને આ સિટીના ઘૂંઘાટથી છે હવામાં કંટાળી ગયો છું, તો હવે મને હે ને રહેવાની અહીંયા બહુ મજા આવે છે ભાઈ. કાકા આ તમારા દીકરા બોલી નથી હકતા, અમારે 3-4 દી બહારગામ જવાનું હે. મારા દાદા હે ને બહુ મજા નથી, આઈસીયુ માં હે, એટલે અમારે જાવું જ પડે એમ છે. તો કાકા તમે 3-4 દી એકલા રહો? હા હું અહીંયા જો રહી ઘરનું ધ્યાન રાખી અને વાડીનું ધ્યાન રાખી, તમારે જાઓ, હું અહીં છમતી. એટલે કાકા અમારે તો જાજા દીએ રોકાવાનું થઈ જાય, કદાચ 6-7 દીએ થઈ જાય. આથી ભલે ને, તો હું તો અહીંયા થયો છું અહીંયા, બીજું હું તમારે જાઓ, મને કઈ વાંધો નથી અહીંયા. અરે પણ આ ધોળાધોળ હું છે, આ શ્વાસ ચડી ગયો ને આ શું છે બધું? અરે આપણા ગામમાં દીપડો ને દીપડી આવી ગયા હે. શું વાત કરો છો? આખી જોડ. અરે પણ ઓહો. અરે કાજ હવારે ગીગાભાઈના બાપુને દીપડો ઉપાડી ગયો. અરે લે બોલ. તો આમ જોવો દીપડાનો ફોટો. ઓહો એ હા એ જોવ બેન. જોતો. ઓહો હા કાકાને બતાવો. આ તો ખુખર લાગે. જો કાકા. ઓહો હા લેવો. અરે કાલે હે ને આ દીપડો ને દીપડી આપણા બાજુના ગામમાં હતા. ત્યાં હે ને એક ડોહી અને 2 ડોહાના મારી નાખ્યા ને ખાઈ ગયા. 3 ના ટોટલ ખાઈ
દીપડો ને દીપડી હે ને એ બધા ગઈઢા માણાને જ મારે હે. અહીંયા ડાયરેક્ટ કાકડા ઉપર જ વાર કરે, કાકડો દબાઈ જાય એટલે માણા મરી જાય. ઓહો હો હો. ગઈઢું માણા હું બિચારું કઈ કરી ના હગે ને. હા ઈ ઓહો. તારી વાત સાચી હો. તો પણ હવે આપણે તો બહાર ગામ જવાનું થયું ને. આથી હારામાં હારું ને ભલે ને જવાનું થયું, આપણે દીપડો કે દીપડી કોઈને કઈ ઉપાધિ જ નહીં, આપણે તો બચી જઈએ ને. પણ મારા કાકા હું અહીંયા આખો દીતો હોય પણ રાતે તો આ એરિયામાં કોઈ એટલે કોઈ ન હોય, એક કૂતરોય ના હોય. કાકા ઈ તો તમને હા હા ખબર એ ને. ના બરોબર છે. તમે એટલા દી રોકાણા એટલે હા, રાતે ઈ તો મને કોઈ ખબર ના છે. હોય. હા વેરિયો સુમ સાન. કોઈ કરતા કોઈ ના હોય આયો. તો કાકા તમને બીકતા નહીં લાગે ને? વાંધો નહીં આવે ને? ના એ બીકતા નહીં લાગે પણ હવે મારે નીકળી જવું છે મારે હવે. કેમ કાકા તમે તો રોકાવાના હતા? એ જે પણ મારે હે ને કોલરની તારીખ છે એટલે મારે તારીખમાં હાજર થવું જોઈએ. એટલે હવે મારાથી રોકાવા હોય ને કે મારે રોકાવું તો પણ હવે જ્યાં તો મારે હાજર થવું જ પડે, એમાં કંઈ હાલે એમ નથી. હા ઈ વાત સાચી હો. કોર્ટની તારીખમાં કોઈનું નો હાલે. હા એમાં નો 6 હાલે. વાગ્યાની છેલ્લી બસ હોય સુરતની. બેન જાતું ઘાએ ઘાહે ને થેલો લઈ આવ કાકાનો હા. અને તમે કાકાને બસ સ્ટેશન મૂકી આવો. હા, નકર મોડું હા. ના કરો. એટલે હવે થેલો મારે લઈ હે આવ, ને મારે જલ્દી નીકળી કરો. જવું. તમે મને હું થેલો દઈ દો એટલે હું હવે નીકળી જાઉં. બસ નકર વહી જાય હા, મારે. બસ વહી જાય. આલ્યો કાકા તમાર થેલો. હા હાલો તો હવે હું નીકળું. હવે આથી તમારે બધાને આવવાનું હોય તો આપણે ભેળા જ વહી ગયા હોત તો. હા ઈ વાત સાચી છે. હાલો ને આપણે વયા જાઈએ કાકાના ઘરે સુરત. હાલો અહીંયા બે દી રોકાઈ નિરાતે વયા જાઓ. હાલ તો હા આપણે ભેગા જ નીકળી જાય. હા એ તો હવે હે તો તમે એમ કરો, તમારે હોંજ નહીં થઈ રહી. હજી થેલા બેલા ને બધા ભરી લેવો ને સાથે વાર લાગીએ તો એમ કર તું હે ને મને મૂકી જા, કારણ કે મારી બસ ચુકાઈ જાય, બીજું કંઈ નહીં. હા તો હાલો તમને મૂકી જાઉં. હાલો. બસ હાલો કાકા બેહો. એ હાલો કાકા આવજો. હા હા હાલો હવે આવજો. હવે આવજો એમ ના કહેવાય. કાકાની હવે ઉંમર થઈ ગઈ. હવે થોડોક ટાઈમ રહી ને તમે બે માણા આટો મારવા વયા જાજો. હા હવે તમે જ ગાડી ચાલુ કરો ને જટ જાવ નકર હા, વળી એટલે બસ ચુકાઈ ચુકાઈ જાહે. હા સુરતની બસ વહી જાય. પેલી બસ છે એટલે હા હા. હાલો. બેન તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો કહેવાય. આ કાકા આવ્યા હતા ને ઈ તારા સિવાય જાય એમ જ નહોતા. હવે તો તારે શાંતિ ને. હા હવે મારે શાંતિ હો. હા હા હાલ હાલ. હાય રે કેમ કાકાને તમે મિલવા ના ગયા? અરે કાકા તો ગયા. આપણા શામજી દાદા હે ને એ સુરત જતા હતા હા તો મને અહીંયા જ ભેગા થઈ ગયા. એ કાકા ને કે હું લેતો જાય, તમારો આવડો ધક્કો નહીં, ચિંતા ન કરો, હું કે છે સુરત પુગાડી દે. એટલે એ તો હે ને હા ઉપાધી ગઈ. અને આરતીબેન આપણો પ્લાન હો બાકી હાવ આમ સક્સેસફુલ થયો. અને છે ને હવે તું થોડીક ચા બનાવ. આ આરતીબેને અવડો બધો પ્લાન દીધો ને અવડું કામ કરી દીધું આપણું. અરે મારે ચા નથી પીવી. આપણી આજની ચા હે ને ઉધાર રહી, પછી ક્યારેક મારે મોડું થાય છે. વાર નહીં લાગે હો. અરે પછી ક્યારેક. એ કઈ વાંધો નહીં. હવે આરતીબેન ને પછી ચા પાઈ દેજે. આપણે આપણું કામ થઈ ગયું ને કાકા ગયા. જો મહેમાન ઘરમાં આવે તો ખુશી જ થાય, પણ જો એ મહેમાન સમય સંજોગ અને મર્યાદા ભૂલી જાય તો એ ખુશી ધીમે ધીમે મુશ્કેલી બની જાય. જો મારી વાત સાચી હોય તો પાછા કમેન્ટ કરજો.
Check the mic and make sure it sound right, boys.